મારી લડતને 10 વર્ષથી જેટલા નજીકથી જોયા છે એમ આપણા એ ચોર ચક્કાઓને મેં 10 વર્ષથી બહુ નજીકથી જોયા છે. એટલે આપણે ગુજરાતના દલિત આંદોલનમાંથી આવી બધી ફૂસ છે ને કાઢી રાખવાની જરૂર છે કે આવા 5, 10, 15, 20 ઓછા થશે ને વાંધો નહીં, હું કાપી જોઉં, હું વસૂલ કરી નાખીશ, પણ પ્રમાણિક નેતૃત્વ હોવું જોઈએ. આ આંકડિયાની ઘટનાથી આપણે સબક એ લેવાનો છે કે આપણી અમરેલીમાં, આખા સૌરાષ્ટ્રમાં અને આખા ગુજરાતમાં ડિમાન્ડ એ હોવી જોઈએ, જમીન નહીં તો ભાજપને વોટ નહીં. આ મેસેજ આપો. ખેતીની સાંઠડીની જમીન જોશે, ફળવાયેલી જમીનોમાં વાપરી થાય, 4 દિશામાં ખૂંટ વાગે, સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો સોંપાય અને જેટલા પણ નારાયણ જાતિવાદી સાવંતી તત્વોનો કબજો છે એ બધાને ત્યાંથી ભગાડવામાં આવે. જેટલી પણ સ્મશાન ભૂમિ નીમ નથી થાય એ બધી સ્મશાન ભૂમિ નીમ કરવામાં આવે. અને ઉડાના મંચ ઉપરથી મેં નારો આપ્યો તો ગાયનું પૂછડું તમે રાખો, અમને અમારી જમીન આપો. આજે એ વાતને 8 વર્ષ 9 વર્ષ થયા, 4,500 વીઘા 500 કરોડની જમીન વટકે 7 ખાલી કરાઈ છે અને કોઈનો બાપ વચ્ચે આવ્યો નથી. એટલે તમે તમારું ધ્યાન, તમારું મગજ, તમારું ફોકસ એ જમીનના મુદ્દા ઉપર કરી દો. નંબર 1 પ્રાથમિકતા જમીન જોશે, જોશે અને જોશે. અને આંકડિયાની બી જોશે, બાબરામાં જોશે, ધારીમાં જોશે, ખાભામાં જોશે, અમરેલીમાં જોશે અને દેશના ખૂણે ખૂણે જોશે. આ વાતનો સંકલ્પ કરવા માટેની આજની સભા છે. એવી પાત્રતા, એવી લાયકાત અને એવો જીગરો પેદા કરો તો ગુજરાત તમને નેતા બનાવે, એમને ના બનાવે. આ વાદળી છે કેસને ખબર નથી દો, નેતા ના થઈ જવાય. વગર સેનાના સેનાપતિ થવાય. કેવા? વગર સેનાના સેનાપતિ થવાય. એટલે મહેરબાની કરીને બધાને કહું છું, આખા ગુજરાતમાં અને દેશમાં ફર્યો છું. આપણી બધાની કેપેસિટી શું છે આપણે બધાને ખબર છે. આ કાર્યક્રમ પતશે ને એટલે કાલે સવારે 4 ફેસબુક પર પોસ્ટ મારી હવે મૂકશે, એ આજ રાત્રે મૂકશે, એ કાલ સવારે મૂકશે. પણ બુદ્ધિના બળદેવને ખબર જ નથી કે હું અમરેલીની સભામાં ના આવું તો 2 દાડા પહેલા કોટામાં મારી પાર્ટીની 10,000ની રેલી કરીને આવ્યો. મારા માટે દેશમાં કાર્યક્રમો છે. તો મહેરબાની કરી આ ચૂથ કરવાની, લપ કરવાની બંધ કરી દો. શક્તિઓ મર્યાદિત છે, માણસો ઓછા છે, પરિસ્થિતિ કપરી છે, લોકતંત્રને બંધારણ બચશે કે કેમ એવું સંકટ આપણી સામે ઊભું થયું છે. ત્યારે અંદરનું દોટ પણ બંધ કરી એક લાઈનમાં આવી જાઓ, જળવે સલાહ ફાઇટ કરો. બાકી આજે લોચેના બહેનો વાળો છે, કાલે જીગ્નેશ બહેનો આવશે, પરમ દિવસે ટીડી બહેનો આવશે, ચોથા દિવસે આ બહેનો આવશે. એટલે બધાને મોટા ભાઈ તરીકે, અનુભવી તરીકે, દેશ આખામાં ફરનારા ભાઈ તરીકે કહું છું, આ અંદરની લપમાં મજા નહીં. તમારો કુટલો વાળી કાઢશે તો મને આસામથી જેલમાં નાખતા હોય ને તમને મસળી નાખશે. આ સમજી લો. એટલે એકબીજાનો હાથ પકડી લો, એમાં જ મજા છે. ખોટી પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા દલિત મુવમેન્ટના માણસોને પણ જાકારો આપતા શીખો. શું કહું છું? છેલ્લી લાઈન. ખોટી પ્રવૃત્તિ સાથે જોડાયેલા આપણી વિચારધારાની વાત કરનારા માણસોની પણ ચોકડી મારતા શીખો. નેતૃત્વ પ્રમાણિક, ચોખ્ખું, ઈમાનદાર હોવું જોઈએ. આ જો નહીં કરીએ તો પરિણામ નહીં મળે. બાબા સાહેબ આંબેડકરે જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના નજીકના સાથી દાદા સાહેબ ગાયકવાડને બોલાયા
અને એવું કીધું કે 90% દલિત ગામમાં વસે છે. બે આ બાજુ શાંતિ રાખો. 90% દલિત ગામડાઓમાં વસે છે. આ ગામડાઓમાં વસનારા 90% દલિતો પૈકીના મોટા ભાગના દલિતો જોડે ખેતી કરવાની ખેડવાની જમીન નથી. મારા ગયા પછી જમીનના આંદોલનને તમે સર્વોચ્ચ સ્થાન આપજો. 60 વર્ષથી વાલજીભાઈ પટેલ એવી પાત્રતા, એવી લાયકાત અને એવો જીગરો પેદા કરો તો ગુજરાત તમને નેતા બનાવે, એમને ના બનાવે. આ વાદળી જેમ કેસને ખબર નાખી દો, નેતા ના થઈ જવાય. વગર સેનાના સેનાપતિ થવાય. કેવા? વગર સેનાના સેનાપતિ થવાય. એટલે મહેરબાની કરીને બધાને કહું છું, આખા ગુજરાતમાં અને દેશમાં ફર્યો છું. આપણી બધાની કેપેસિટી શું છે આપણે બધાને ખબર છે. આ કાર્યક્રમ પતશે ને એટલે કાલે સવારે 4 ફેસબુક પર પોસ્ટ મારી હવે મૂકશે, બે આજ રાત્રે મૂકશે, બે કાલ સવારે મૂકશે. પણ બુદ્ધિના બળદેવોને ખબર જ નથી કે હું અમરેલીની સભામાં ના આવું તો 2 દાડા પહેલા કોટામાં મારી પાર્ટીની 10,000ની રેલી કરીને આવ્યો. મારા માટે દેશમાં કાર્યક્રમો છે. તો મહેરબાની કરી આ ચૂંટ કરવાની, લપ કરવાની બંધ કરી દો. શક્તિઓ મર્યાદિત છે, માણસો ઓછા છે, પરિસ્થિતિ કપરી છે. લોકતંત્રને બંધારણ બચશે કે કેમ એવું સંકટ આપણી સામે ઊભું થયું છે. ત્યારે અંદરનું દોટ પણ બંધ કરી એક લાઈનમાં આવી જાઓ, જડબે સલાહ ફાઇટ કરો. બાકી આજે નોચેતન બહેનો વાળો છે, કાલે જિગ્નેશ બહેનો આવશે, પરમ દિવસે ટીડી બહેનો આવશે, ચોથા દિવસે આ બહેનો આવશે. એટલે બધાને મોટા ભાઈ તરીકે, અનુભવી તરીકે, દેશ આખામાં ફરનારા ભાઈ તરીકે કહું છું, આ અંદરની લપમાં મજા નહીં. તમારો કુટલો વાળી કાઢશે તો મને આસામથી જેલમાં નાખતા હોય ને તમને મસળી નાખશે. આ સમજી લો. એટલે એકબીજાનો હાથ પકડી લો, એમાં જ મજા છે. ખોટી પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા દલિત મુવમેન્ટના માણસોને પણ જાકારો આપતા શીખો. શું કહું છું? છેલ્લી લાઈન. ખોટી પ્રવૃત્તિ સાથે જોડાયેલા આપણી વિચારધારાની વાત કરનારા માણસોની પણ ચોકડી મારતા શીખો. નેતૃત્વ પ્રમાણિક, ચોખ્ખું, ઈમાનદાર હોવું જોઈએ. આ જો નહીં કરીએ તો પરિણામ નહીં બને. બાબા સાહેબ આંબેડકરે જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના નજીકના સાથી દાદા સાહેબ ગાયકવાડને બોલાયા અને એવું કીધું કે 90% દલિત ગામમાં વસે છે. બે આ બાજુ શાંતિ રાખો. 90% દલિત ગામડાઓમાં વસે છે. આ ગામડાઓમાં વસનારા 90% દલિતો પૈકીના મોટા ભાગના દલિતો જોડે ખેતી કરવાની ખેડવાની જમીન નથી. મારા ગયા પછી જમીનના આંદોલનને તમે સર્વોચ્ચ સ્થાન આપજો. 60 વર્ષથી વાલજીભાઈ પટેલ ભાઈની જોડે જે માણસે બદતમીઝી કરી એના રાજકોટમાંથી આવડીને છુપડાઈ ગઈ. આવડું મોત થઈ ગયું. અને હજી આ મંચ પરથી કહું છું, ત્યાં નરેશ વાળા, નવચેતન પરમાર, કાંતિભાઈ વાળા અને ડીડી સોલંકી ગેલ સભાઓ યાદ રાખજો. જિગ્નેશ મેવાણીના ભાઈ છે. ફાડી નાખી સવાલ. આ તો ધારાસભ્યો છું એટલે અમુક વાર વચ્ચે મ્યાન કરતો હોઉં છું, બાકી કાટ લાગેલો નથી. અને હું તો છેક 2,500 આસામની જેલનો આડો ખાઈ આવ્યો છું. આપણને કોઈનું ટેન્શન નથી. બાકી ખોપડી ફાટશે ને તો તમારી ફાડી નાખીશ. અને એટલે આજે એસપીને કહેવાનું છે, માનનીય જિલ્લા પોલીસ વડા નહીં, મિસ્ટર એસપી અમરેલી 24 કલાકમાં નવચેતનભાઈ અને નરેશભાઈ વાળાના
પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દો, બાકી 15મી ઓગસ્ટ તમારી હશે. તૈયાર થઈ જાઓ બધા 15મી ઓગસ્ટ માટે. રેડી છો ને? આપણે કાયદો હાથમાં લેવાનો નહીં. આપણે કાયદો હાથમાં લેવાનો નહીં. હાથમાં ફોટો રાખવાનો કોનો? હાથમાં ફોટો રાખવાનો કોનો? અને સવાલ પૂછવાનો કોને? ગુજરાતના મુખ્યમંત્રીને. અને ગુજરાતના મુખ્યમંત્રીને સવાલ પૂછવા જવાનો કે બીજા લોકોના જામીન પોલીસ સ્ટેશનથી થઈ ગયા તો વાળા ભાઈ એને નવચેતન પરવાના કેમ નહીં? આજે સાથીઓ, આટલી ખુલ્લી દાદાગીરી આ એટલા માટે છે કે તમે સમજી લો, આ દેશમાં બહુ બધી પોલિટિકલ પાર્ટીઓ છે. એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો એજન્ડા આ દેશના બંધારણને ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસ માંથી પેદા થયેલી ભાજપ. 90% દલિતો પૈકીના મોટા ભાગના દલિતો જોડે ખેતી કરવાની, ખેડવાની જમીન નથી. મારા ગયા પછી જમીનના આંદોલનને તમે સર્વોચ્ચ સ્થાન આપજો. 60 વર્ષથી વાલજીભાઈ પટેલ એ આ ગુજરાતમાં જમીન 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 કરે છે. અને આપણે નમો બુદ્ધાય, જય ભીમ, સમૂહ લગ્ન, તેજસ્વી તારલાનું સન્માન, 14 એપ્રિલ, 6 ડિસેમ્બર, નમો બુદ્ધાય, જય ભીમ કાર્યક્રમ પૂરો આજ કરીએ છીએ. અને એટ્રોસિટીની મેટર બને, ચલો કલેક્ટરના આવેદનપત્ર આપવા, ચલો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા જવું જ જોઈએ. આત્મસન્માનની લડત લડવી જ જોઈએ. સૌથી વધારે હું જ કરું છું. પણ આપણા શિક્ષણનું શું? 93,000 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ. જાણો છો કેમ? કોઈ પેલા મગન બોલે, એ પેલા મગનિયાનું બોલે એમ કરીને ગામની ચોપાલ ઉપર મૂછોની રાવટી ચડાઈ મગનની જોડે કાયદાથી પ્રતિબંધિત 2 શબ્દો લગાડતા હતા જોડે. મગનિયા એને બોલાય. એ મગનિયાનો છોકરો બાબા સાહેબ આંબેડકરના બંધારણ અને અનામતના પ્રતાપે અને ઈવન ખુલીને કહ્યું, કોંગ્રેસે લાગુ કરેલી અનામતની નીતિઓના કારણે આપણા બાપ દાદા જે ચર્મકુંડમાં હાથ ચામડા ચૂંટતા હતા એ બીએસએફમાં લાગ્યા, રેલવેમાં લાગ્યા, ઓએનજીસીમાં લાગ્યા, આઈઓસીમાં લાગ્યા, ટીચર થયા, પીએસઆઈ પીઆઈ થયા, એમટી એમએલએ થયા, આઈએસ આઈપીએસ થયા અને ધારીને ખાંભાના ગામમાંથી નીકળી રેલવે બીએસએફની નોકરી કરી લાખ રૂપિયાનો પગાર લીધો અને અમરેલીની બજારમાં 3 BHK નો ફ્લેટ લીધો. એની કાજ એ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર જઈને કાઢે છે. નેતા આખા દેશમાં નહીં થયા, બહુ જ બધા નેતાઓના સ્ટેચ્યુ છે. બાબા સાહેબના સ્ટેચ્યુને ચૂંટાણી મારા કેમ બનાવે છે? આ માણસના કારણે આ મગનિયાનો છોકરો એનો કલેક્ટર થઈ ગયો. એની રાજ બાબા સાહેબના સ્ટેચ્યુ પર જઈને કાઢે છે. એટલે આ આરએસએસ અને બીજેપી એક સૌથી વધારે મોદી, આરએસએસ અને બીજેપી કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે. આ મોદી, આરએસએસ અને બીજેપી વાળા સૌથી વધારે કોઈ નીતિને નફરત કરતા હોય એ ઓબીસી, આદિવાસી અને દલિતોનો બંધારી અનામત છે. આ મોદી, આ અમિત શાહ, આરએસએસ, આ ભાજપ વાળા સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે. તો આમને તો પાડી દેવા પડે, આમનું કચુંબર કાઢવું પડે. આના માટેનો સંકલ્પ નહીં કરીએ તો ગમે તેટલી રેલી કરીશું, મેળ નહીં પડે. એટલે આમને ચૂંટણીના રાજકારણમાં પણ પાડવો પડે અને 5,000 10,000 નો મોરચો કરીને એમની કચેરીઓના ઘેરાવ પણ કરવા પડે. આજ અમરેલીમાં છેલ્લા 1.5 વર્ષમાં તમે બધા સાક્ષી છો, વટકે 7 ટંકાની ચોટ ઉપર 700 વીઘા જમીન ખાલી કરાઈ કે ના કરાઈ? બાકીની પણ કરાવીશું. પણ એ ખાલી એકલા જિગ્નેશભાઈ આવે
અને પછી તમે બહાર આવો એ ધંધો ચાલે નહીં. નક્કી કરો તારીખ. બધી 1 ઇંચ જમીનનો કબજો નહીં છોડું. શું કહું છું? ચૂંટણી મારી સાઈડમાં રહેશે પણ તમારી જમીનનો 1 ઇંચનો કબજો જવા નહીં દઉં. તમે ખાલી તૈયાર થઈ જાઓ મારી સાથે. તમે આ ભાઈને પૂછો, રાપરમાં જઈએ ને તલવારો કાઢતા. શું કાઢે? ખાલી ફેસબુકમાં ગાળ ન બોલે, રિસર્ચ તલવાર કાઢે. બધી તલવારો મેળાની કરાવી દીધી. ચાલ છોડ. અને ઊભા ઊભા 1600 વીઘા ખાલી કરાયા. એટલે 14 એપ્રિલ, 6 ડિસેમ્બર સંવિધાન દિવસ અને ભીમા કોરેગામની સાચી ઉજવણી એ ખાલી બાબા સાહેબના સ્ટેચ્યુના માળા પહેરાવવામાં નથી. આ ખાંભાને ધારીની મંડળીની જમીનોના કબજા લઈએ તો સાચું જય ભીમ કહેવાય. સીપીઆઈ સીપીએમ છે, સપા બસપા છે, કોંગ્રેસ એનસીપી છે, ડીએમકે આઈડીએમકે છે, બહુ બધી પાર્ટીઓ છે. પણ કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસ માંથી પેદા થયેલી આ પાછળ. એટલે તમારા મગજમાં એ પણ બહુ સ્પષ્ટતા હોવી જોઈએ કે આ સમય, આ ઇતિહાસનો સમય અંધશ્રદ્ધ પ્રયોગ કરવાનો નથી, આમને પાડી દેવાનો છે. આ ભાજપના, આરએસએસના, ભારત ભૂમિના ગદ્દાર મનુવાદીઓને પાડવા એક બાજુ સજળ વોટ નહીં કરો તો નવરા થઈ જશો. આ કહી દઉં, ચૂંટણીનું રાજકારણ જુદું છે અને ઇન્કલાબ જિંદાબાદનું રાજકારણ જુદું છે. સામાજિક મુવમેન્ટ જુદી છે અને ચૂંટણીનું રાજકારણ જુદું છે. અને જે પણ જ્ઞાતિ અને ધર્મના માણસ ખોટું કરે, અત્યાચાર અન્યાય કરે, એટલા જ આરોપી એનો આખો સમાજ નહીં. નહીતર આખા ગુજરાતના દેશમાં કોઈ બાકી નથી જેણે દલિતોને માર્યા ના હોય, જેણે દલિતો પર ભેદભાવ ના કર્યો હોય, અત્યાચાર અન્યાય ના કર્યો હોય, એવું કોઈ સમાજ બાકી નથી. તો બધા સમાજના લોકોને આપણે ટાર્ગેટ નથી કરવાના. જે પણ જાતિવાદી તત્વો છે, જે સમાજમાં હોય, જે ધર્મમાં હોય, જે કાયદો હાથમાં લે, જે ભેદભાવ કરે, એટલાની સામે જ આપણે દવા કરવાની છે, એટલાનો જ ઈલાજ કરવાનો છે. આજે 10 વર્ષથી આખા ગુજરાતના ખૂણે ખૂણે ફર્યો છું, આખા ગુજરાતના ખૂણે ખૂણે લડ્યો છું. આ 10 વર્ષમાં સેંકડો હજારો સભાઓ મેં આવી રીતે સંબોધી. કેરળમાં, કર્ણાટકમાં, આસામમાં, પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ. તમને કહી દઉં, જે પરિસ્થિતિ અમરેલી અને ગુજરાતની છે એ જ આખા દેશના દલિતોની છે. 2500 વર્ષથી માર ખાધા પછી નહીં સુધારવાનો સંકલ્પ કોઈએ કર્યો હોય તો ભારત ભૂમિના દલિતોએ કર્યો છે. જય ભીમ નામનું સંગઠન બન્યું હોય એટલે બીજો ઉભો થાય જય 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 ભીમ સંગઠન. અને જય જય ભીમ સંગઠન બન્યું હોય એટલે કૌંસમાં લખશે કાશી રામ. એનાથી ના થવાય કે જય ભીમ જય ભીમ જય ભીમ ગુણ્યા 4 વખત જય ભીમ વત્તા કાશી રામ. પણ બધા સંગઠનો એક ના જ્યાં નીકળ આવી એક સાથે ઇન્કલાબ જિંદાબાદ કરવા માંગતા નથી. બોલો કેમ? એટલા માટે કે બધાને દિયોનો નેતા થઈ જવું છે. પણ તકલીફ એ છે કે હારી એવી આવડત નથી અને નેતા થઈ જવું છે. એવી કાબેલિયત હોય, એવી ક્ષમતા હોય, તમને એમ બોલશે કે ગુજરાત વિધાનસભાનું બજેટ આવવાનું જ કાલ ડિબેટમાં બેસો શું બોલશો એ ખબર હોવું જોઈએ. દેશની ફોરેન પોલિસી કેવી હોવી જોઈએ? ના 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 જય ભીમ એવું ના ચાલે. રજૂઆત બાદ આ કાફલો કલેક્ટર કચેરી નહીં
અમરેલી એસપી ની કચેરીએ લઈને જવું જોઈએ. અને આજે મારી હાજરીમાં એમને આવેદન પત્ર નથી આપવાનું, અમરેલી જિલ્લા પોલીસ વડાની ઉઘરાણી કરવાની છે. અને મિત્રો, બહુ લાંબુ ભાષણ નહીં કરું. 15મી ઓગસ્ટે મારી શુદ્ધ જાણકારી પ્રમાણે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ધ્વજવંદનનો અમરેલીમાં થવાનો છે. વાત સાચી? બસ તો 15મી ઓગસ્ટે વારી દઉં જ. આપણે કાયદા અને બંધારણની મર્યાદામાં રહીને ગુજરાતના મુખ્યમંત્રીને બધા માણસોએ પૂછવા જવાનું છે કે બંધારણમાં માનવાનું તમારી સરકારે બંધ કરી દીધું. આ અમરેલીની અંદર જે આકડિયાની ઘટના બની એના મુદ્દે તમારું શું કહેવું છે એનો હિસાબ માંગવા પેલા 8 ચોપડી પાસ અને મુખ્યમંત્રીની જોડે આખા સૌરાષ્ટ્ર અને આખા અમરેલીનો દલિત સમાજ છે. એટલે હમણાં જુઓ, આજ સાંજથી હરવાળી માતા ગરબે હવે રમશે. આજ તમે શીખો. મને કોઈ દિવસ ગુજરાત કે દેશના કોઈ પણ મૂળે દલિતો માટે લડું ને, મને કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન, નિરાશા આવતી જ નથી. હું ટાઈટ જ હોઉં છું. મને કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન આવતું જ નથી. હું જ્યાં જાઉં મોટા ભાગની જગ્યામાં રિઝલ્ટ લાવું જ છું. તમારી અંદર આવડત અને તમારી અંદર સંપૂર્ણ પ્રમાણિકતા હોવી જોઈએ. આપણે વાદળી ખેસ નાખીને દુનિયાના ખોટા ધંધા કરવાના અને પછી દલિત આંદોલનની સભામાં બાબા સાહેબના ફોટાને માળા પહેરાવવાની આ ધંધા કરનારાને ઓળખી લો. આવા આપણી અંદર બેઠેલા ચોર ચક્કાઓ ના ઓળખતા હોય ને તો મને એક કામ કરો, સર્કિટ હાઉસ અમરેલીમાં કોક દાડો બોલાવો, ભારી યાદી આપી દઈશ. જીવન ચરિત્ર વાંચવું પડે, ફોલીનું ગુલામગીરી વાંચવું પડે અને ઇકોનોમીને પછી કઈ તપવું પડવો જોઈએ. એવી ક્ષમતા, એવી પાત્રતા, એવી લાયકાત અને એવો જીગરો પેદા કરો તો ગુજરાત તમને નેતા બનાવે. એમને બનાવે. આ વાતની જે કેસને ખબર નાખી દો, નેતા ના થઈ જવાય. વગર સેનાના સેનાપતિ થવાય. કેવા? વગર સેનાના સેનાપતિ થવાય. એટલે મહેરબાની કરીને બધાને કહું છું, આખા ગુજરાતમાં દેશમાં ફર્યો છું. આપણી બધાની કેપેસિટી શું છે આપણે બધાને ખબર છે. આ કાર્યક્રમ પતશે ને એટલે કાલે સવારે 4 ફેસબુકમાં પોસ્ટ મારી હવે મૂકશે. તે આજ રાત્રે મૂકશે, તે કાલ સવારે મૂકશે. પણ બુદ્ધિના બળદિયાઓને ખબર જ નથી કે હું અમરેલીની સભામાં આવું તો 2 દાડા પહેલા કોટામાં મારી પાર્ટીની 10,000ની રેલી કરીને આવ્યો. મારા માટે દેશમાં કાર્યક્રમો છે. તો મહેરબાની કરી આ ચૂંટ કરવાની, લપ કરવાની બંધ કરી દો. શક્તિઓ મર્યાદિત છે, માણસો ઓછા છે, પરિસ્થિતિ કપરી છે. લોકતંત્રને બંધારણ બચશે કે કેમ એવું સંકટ આપણી સામે ઊભું થયું છે. ત્યારે અંદરનું દોડ-દાપડ બંધ કરી એક લાઈનમાં આવી જાઓ, જડબે સલાહ ફાઇટ કરો. બાકી આજે નવછેદન બહેનો વાળો છે, કાલ જીગ્નેશ બહેનો આવશે, પરમ દિવસે ટીડી બહેનો આવશે, ચોથા દિવસે આ બહેનો આવશે. એટલે બધાને મોટા ભાઈ તરીકે, અનુભવી તરીકે, દેશ આખામાં ફરનારા ભાઈ તરીકે કહું છું, આ અંદરની લપમાં મજા નહીં. તમારો કૂટલો વાળી કાઢશે તો મને આસામથી જેલ પર નાખતા હોય ને તમને બસડી નાખશે. આ સમજી લો. એટલે એકબીજાનો હાથ પકડી લો, એમાં જ મજા છે. ખોટી પ્રવૃત્તિ સાથે સંડોવાયા દલિત મૂવમેન્ટના માણસોને પણ જાકારો આપતા શીખો. શું કહું છું? છેલ્લી લાઈન. ખોટી પ્રવૃત્તિ સાથે જોડાયેલા આપણી વિચારધારાની વાત કરનારા માણસોની પણ ચોકડી મારતા શીખો.
નેતૃત્વ પ્રમાણિક, ચોખ્ખું, ઈમાનદાર હોવું જોઈએ. આ જો નહીં કરીએ તો પરિણામ નહીં બને. બાબા સાહેબ આંબેડકરે જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના નજીકના સાથી દાદા સાહેબ ગાયકવાડને બોલાયા અને એવું કીધું કે 90% દલિત ગામમાં વસે છે. બે આ બધું શાંતિ રાખો.